સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર નગરપાલિકામાં બજેટને લઈ હોબાળો, વિપક્ષે બજેટને બોગસ જણાવી ફાડી નાખી બજેટની નકલો। થરાદમાં પોલીસના રોપ સામે ગુનેગારોમાં ખોફ, મારામારીના અપરાધીઓનો શહેરમાં સરઘસ નીકળતા અસામાજિક તત્વોમાં ફેલાયો ભય। ચૈત્રી નવરાત્રિને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર। નવરાત્રિના સમાપન બાદ દર્શન અને આરતીનો સમય થશે રાબેતા મુજબ। ડીસાના મનુભાઈ ખત્રી બન્યા શ્વાનો માટે દેવદૂત, ભૂખ્યા શ્વાનોને ભોજન અને ઇજાગ્રસ્ત શ્વાનોને સારવાર આપવાની કરી રહ્યા છે સેવા। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર નગરપાલિકાની આજે સાધારણ સભા યોજાઈ હતી, જેમાં બજેટને બહુમતીના જોરે શાસક પક્ષે ગણતરીની મિનિટોમાં મંજૂર કર્યું હતું, ત્યારે વિપક્ષે બજેટની કોપીઓ ફાડી હોબાળો મચાવતા બજેટને બોગસ બજેટ ગણાવ્યું હતું। પાલનપુર નગરપાલિકાની આજ રોજ યોજાયેલી સાધારણ સભામાં 2025-26 35 કરોડ 18 લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું, જે બેઠકમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે શાસક પક્ષે ચર્ચા કર્યા વિના ગણતરીની મિનિટોમાં બજેટ મંજૂર કરી દીધું હતું। બજેટ મંજૂર થતાં વિપક્ષે હોબાળો મચાવી બજેટની કોપીઓ ફાડી શાસકો સામે ફેંકી માયક પછાડ્યા હતા। બજેટમાં વિકાસની કોઈ વાત ન હોય વિપક્ષે બજેટને બોગસ ગણાવ્યું હતું। પાલિકાના પાપે પાર્કિંગના અભાવે ઈ મેમોમાં પાલનપુર નંબર 1 આવે છે, ત્યારે ગરીબોના દબાણો તોડનારા પાલિકા પાર્કિંગ વિનાના કોમર્શિયલ બાંધકામોને છાવરતી હોવાના આક્ષેપો વિપક્ષે કર્યા હતા। આજે પાલનપુર નગરપાલિકામાં 2025-26ની બજેટની મિટિંગ હતી। બજેટ અમને મળ્યા પછી અમે જે અભ્યાસ કર્યો એમાં અમને જોવા મળ્યું કે શહેરની અંદર જે લોકો ખૂબ મોટી અપેક્ષા રાખી અને બજેટમાં નવું શહેરના લોકોને શું આપી રહ્યા છે એના માટે થઈને લોકોને એક સારી અપેક્ષા, એક આશા હતી। મેં બજેટનો અભ્યાસ કર્યા પછી મને જાણવા મળેલ કે આ બજેટની અંદર શહેર માટે થઈ નવું કોઈ જ આયોજન કરેલ નથી। સાચા અર્થની અંદર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા અત્યારે ગંભીર છે। શહેરના નગરપાલિકા દ્વારા આ બજેટની અંદર નવા પે પાર્કિંગ, નવા સર્કલ,
પાલનપુર શહેરનો જે નવો વિસ્તાર પેલી બાજુ જે છે એમાં કોઈ નવા બગીચા લાઇબ્રેરી એનું આયોજન થવું જોઈએ એ બિલકુલ લીધેલ નથી. એટલે એ પ્રમાણે બોગસ બજેટ છે. બીજી વસ્તુ કે અત્યારે નગરપાલિકા દબાણના કાર્યક્રમો કરી રહી છે. જો દબાણના કાર્યક્રમ એ માત્ર ખાલી દેખાવ પૂરતા જ કરે છે. એમને જો દબાણ હટાવવા હોય તો પાલનપુર શહેરની અંદર કેટલા એવા કોમર્શિયલ બાંધકામો છે જે ગેરકાયદેસર છે. એમના જે પાર્કિંગની જે વ્યવસ્થા હોવી જોઈએ એ મંજૂરી આપ્યા પછી બી એ કોમર્શિયલવાળા એ પાર્કિંગનો ઉપયોગ કરતા નથી, ક્યાં તો ભાડે ચલાવવા આપી દે છે, પાર્કિંગો ધૂળ ખાય છે. પરિણામે સાધનો બહાર ઊભા રહેતા લોકોને ટ્રાફિકની જબરજસ્ત અડચણ ઊભી થઈ છે. એના માટે રજૂઆત કરવા ઊભા થયા હતા. ત્રીજી વસ્તુ કે નગરપાલિકા આખું શહેર અત્યારે ઈ મેમોની અંદર નંબર 1 આવ્યું છે. તો નગરપાલિકા દ્વારા જે તે વખત જે મંજૂરી આપવામાં આવે છે એ પાર્કિંગ વગરની મંજૂરી આપવામાં આવે છે. હજી સુધી પણ એવા અમારા ધ્યાનમાં એવા કેટલા બિલ્ડિંગો કોમર્શિયલ છે જેની વગર પાર્કિંગે નગરપાલિકાએ મંજૂરી આપી દીધી છે. જો એમણે ખરેખર શહેરના હિતની અને આ બજેટની અંદર જે શુભ સંદેશ લખ્યો છે એ પ્રમાણે જો શહેરની ચિંતા હોય તો એ લોકોએ ખરેખર એ રીતે એનું આયોજન બજેટમાં કરવું જોઈએ. એ નથી કર્યું. આજનું બજેટ બિલકુલ બોગસ છે. અમે એને નકારીએ છીએ અને પ્રમુખ અધ્યક્ષશ્રીએ આ બજેટની રજૂઆત અમે નગરપાલિકાના પ્રતિનિધિ શહેરના પ્રતિનિધિ છે ત્યારે અમારી રજૂઆત સાંભળવી જોઈએ, પણ તે લોકો મંજૂર કરીને અહીંયાથી ઊભા થઈ ગયા છે. જ્યારે પાલિકા પ્રમુખે વિપક્ષને હોબાળ અને ટેવવાળો ગણાવ્યો હતો. તેઓએ વિપક્ષના આક્ષેપોનો બચાવ કરતા વિપક્ષના આક્ષેપો લેખિતમાં મળશે તો કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. અવારનવાર એમને કહેવામાં આવ્યું કે ભાઈ બજેટ ઉપરની ચર્ચા કરવી હોય તો પ્રેમથી કરો, ઓબાળા કરવાથી કોઈ મજા ના આવે. તમે હરેકના જવાબ આપવા માટે અમે બેઠા છીએ. આપણે બધા સાથે રહીને અને સારી ગામના વિકાસ માટે, ગામના લોકો માટે આપણે ચર્ચા કરીએ. પણ એમને અવારનવાર ટકોર કરવા છતાં પણ એમને હોબાળો ચાલુ રાખ્યો અને આ પ્રકારે એમનો મૂળ એડવાન્સ પ્લાનિંગ હશે એવું મને આજે લાગ્યું. જે પણ પ્રશ્નો હશે મેં એમને એ પણ કીધું કે ભાઈ જે પણ પ્રશ્નો છે તમે લેખિતમાં આપો. આપણે એ પ્રકારે ગેરકાયદે બધું જ આપણે કહી દેવાથી નથી, પણ એનો તટસ્થ સાથે આપણાને કંઈક માહિતી આપે તો આપણે એના ઉપર આગળથી કાર્યવાહી કરી શકાય. જોકે પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો રીલમાં પ્રજાના સુખાકારીના કામ કરવાના બદલે રીલ બનાવી સોશિયલ મીડિયામાં ખોટા દેખાવ કરી સસ્તી પ્રસિદ્ધિના ભૂખ્યા હોય તેમ ખોટા નુસ્ખા અપનાવી રહ્યા છે. જોકે પાલિકાના સત્તાધીશો કેમેરાની રીલમાંથી બહાર આવી રિયલમાં લોકોની સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી બન્યું છે. ડીસા નગરપાલિકા દ્વારા આજે શહેરના જલારામ મંદિરથી સાઈબાબા મંદિર સુધીમાં માર્ગને આઇકોનિક માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે પાલિકાની દબાણ શાખાની ટીમે આ માર્ગ પર પહોંચીને અહીં આચરવામાં આવેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે આ માર્ગ પર આચરવામાં આવેલા હંગામી દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગને આઇકોનિક માર્ગ બનાવવાની દિશામાં પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે. આગામી સમયમાં રમઝાન ઈદનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ડીસા ખાતે આજે દક્ષિણ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઈદના તહેવાર દરમિયાન ભાઈચારો જળવાઈ રહે તે અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને આ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે વિશે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના આગેવાનો પાસેથી મંતવ્યો લેવામાં આવ્યા હતા. બાબરમાં 22 માર્ચ 2025ના રોજ રાત્રે એક તાજા જન્મેલા બાળકને કચરાની જેમ ફેંકી દેવાની ઘટનાએ માનવતાને શરમાવી દીધી છે. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ જગાવ્યો છે. મહેન્દ્રસિંહ રાઠોડે આ ઘટનાની જાણ પોલીસને કરી હોવા છતાં 2 દિવસ સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. આખરે જાગૃત નાગરિક મહેન્દ્રસિંહ રાઠોડે 24 માર્ચ 2025ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની આ ઢીલી કામગીરી પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. શું પોલીસ આવા ગંભીર ગુનાઓને પણ નજરઅંદાજ કરી રહી છે? શું ગુનેગારોને પોલીસનો ડર નથી રહ્યો? લોકોની માંગ છે કે પોલીસ તાત્કાલિક આ ઘટનાની તપાસ કરે અને ગુનેગારોને પકડીને કડકમાં કડક સજા આપે. આવા ગુનેગારોને સમાજમાં ખુલ્લા ન છોડી શકાય. આ ઘટનાથી હચમચી ઉઠેલા મહેન્દ્રસિંહ રાઠોડે માંગ કરી છે કે એક નિર્દોષ બાળકને આ રીતે ફેંકી દેવું ગંભીર અપરાધ છે અને આ બાબતે પોલીસે ગંભીર બનીને ગુનેગારને તાત્કાલિક અસરથી કાયદાના સકંજામાં લે. આ 22/3 રાતના સવારે 9 રાતના વાગ્યા હતા
એ દિવસે એક મહિલા અને એક બાઇક સવાર આવ્યા સ્મશાન ભૂમિમાં. જ્યારે અમે ગાયો તગડવા ગયા, ઝાડવા ખાઈ જતી હતી, તો ગાયો તગડ જોયું, એક બાઈએ ચબલું ફેંક્યું. તો અમે એમને સવાલ પૂછ્યા, તમે શું ફેંક્યું અહીંયા? તો એમને કીધું, મેં પૂછ્યું કે કૂતરું ફેંક્યું કે ના? તો શું સાપ ફેંક્યો? તો ના ને. તો એમને તમે ફેંકીશું? તો એમને કીધું કે મૃત બાળક છે. તો અમે એમને પૂછ્યું કે અહીંયા કેમ ફેંક્યું? તો એ જવાબ આપવા ના રહ્યા અને જતા રહ્યા. એ બાબતની 24/3ના રોજ મેં બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. એ હવે જોવાનું એ રહે બાબર પોલીસ શું તપાસ કરે છે. જો બાબર પોલીસ તપાસ નહીં કરે તો મારે આગળ જવાની કાર્યવાહી કરવી પડશે. ને જો આવા જે પણ જવાબદાર હોય, ડૉક્ટર હોય કે જે મહિલા ફેંકનારી હોય, એના ઉપર પોલીસ તપાસ પૂરેપૂરી નહીં કરે તો હું આગળ જવાની તૈયારી રાખું છું. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ ઘટનામાં કેટલી ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરશે. લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. થરાદમાં પોલીસના રોપ સામે ગુનેગારોમાં ખોફ. મારામારીના અપરાધીઓનો શહેરમાં સરઘસ નીકળતા અસામાજિક તત્વોમાં ફેલાયો ભય. ચૈત્રી નવરાત્રિને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર. નવરાત્રિના સમાપન બાદ દર્શન અને આરતીનો સમય થશે રાબેતા મુજબ. ડીસાના મનુભાઈ ખત્રી બન્યા શ્વાનો માટે દેવદૂત. ભૂખ્યા શ્વાનોને ભોજન અને ઇજાગ્રસ્ત શ્વાનોને સારવાર આપવાની કરી રહ્યા છે સેવા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. રોટરી ક્લબ ડીસા, ભણશાળી ટ્રસ્ટ ડીસા તથા રોટરી ક્લબ ડીસાના સંયુક્ત ઉપક્રમે કેન્સર જાગૃતિ અને નિદાન કેમ્પ તારીખ 29/3/2025 શનિવારના રોજ. સમય સવારે 9 થી 2 કલાકે. સ્થળ ભણશાળી હોસ્પિટલ ડીસા. રજિસ્ટ્રેશન નંબર 98,798 38488 99,790 20,844. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. થરાદ પોલીસની કડક કાર્યવાહીથી સમગ્ર પંથકમાં લુખ્ખા તત્વો અને માથાભારે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. થરાદ પોલીસનો દબદબો જોઈને ગુનેગારોમાં પણ ભયનો માહોલ છે. મંગળવારે થરાદની મુખ્ય બજારમાં બસ સ્ટેશન પાસે કેટલાક માથાભારે શખ્સોએ મારામારી કરી હતી અને 2 યુવકોને માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તાત્કાલિક તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. આજે થરાદ પોલીસે આ તમામ આરોપીઓને મુખ્ય બજારમાં જ્યાં મારામારી થઈ હતી તે સ્થળે લઈ જઈને ઘટનાનું પુનરાવર્તન કર્યું હતું.
થરાદના પીઆઈઆર રાઠવાએ સમગ્ર પોલીસ સ્ટાફ સાથે આરોપીઓને પોલીસ સ્ટેશનથી ઘટના સ્થળ સુધી પગપાળા લઈ ગયા હતા. આ ઘટનાને જોવા માટે બજારમાં લોકોનું મોટું ટોળું એકઠું થયું હતું. થરાદ પોલીસની આ કાર્યવાહીથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને અસામાજિક તત્વોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને વર્કશોપનું આયોજન કરાયું હતું. આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિના તજજ્ઞો દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત જાણકારી મેળવી રહ્યા છે. આયોજનથી આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે. રાસાયણિક ખાતરોના વપરાશથી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ સહિતની બીમારીઓ વધી રહી છે. તાજેતરમાં એક મહિલા વૈજ્ઞાનિકે 30 બાળકો પર કરેલા સંશોધનમાં બાળકોના બ્લડ સેમ્પલમાં પેસ્ટિસાઇડ્સ મળી આવ્યા હતા. રાસાયણિક ખેતીથી દેશની આર્થિક પરિસ્થિતિ, લોકોનું સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર અસર થાય છે. ખેતીમાં યુરિયાના ઉપયોગથી નાઇટ્રસ ઓક્સાઇડ ગેસ પેદા થાય છે, જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 312 ગણો ખતરનાક છે. જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે. છેલ્લા 30 વર્ષના અનુભવો ઉપરથી સિદ્ધ થયું છે કે જૈવિક ખેતીથી ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી, જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન પણ વધે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું મળે છે એ વાત સદંતર ખોટી છે. હળદરમાં તો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન બમણું થયું છે. પ્રાકૃતિક ખેતી કુદરતી ખેતી છે, જેમાં બહારથી કોઈ ઇનપુટ લેવામાં આવતા નથી, જ્યારે જૈવિક ખેતીમાં બહારથી ઇનપુટ લેવામાં આવે છે. દેશની ભાવિ પેઢીને સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો. ગુજરાતની 5 કૃષિ યુનિવર્સિટી દ્વારા થયેલા શોધ સંશોધન બદલ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. અલગ અલગ રાજ્યોમાંથી આવેલ પ્રાકૃતિક ખેતી કરતા 9 ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી આધારિત અને ખેડૂતોની સાફલ્ય ગાથા વર્ણવતી પુસ્તિકાનું રાજ્યપાલના હસ્તે વિમોચન કરાયું હતું. આ પ્રસંગે નાબાર્ડ સંચાલિત RBCI ઇન્ક્યુબેશન સ્ટાર્ટ અપના સર્ટિફિકેટ કોર્સનું પણ લોન્ચિંગ કરાયું હતું. આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિના તજજ્ઞો દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત જાણકારી મેળવી રહ્યા છે. આયોજનથી આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે. થરામાં વાલ્મીકી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કાંકરેજ દ્વારા 5મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આજના મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લગ્ન જેવા પ્રસંગોમાં થતા ખર્ચાઓ ઘટાડવા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય ચરતલાલ શિવરામભાઈ ઠક્કર પરિવાર, સ્વર્ગીય કીર્તિલાલ અમરતલાલ ફોફાણી પરિવાર અને થરા શહેર વેપારી મંડળના સહયોગથી વાલ્મીકી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અને થરા શહેર વેપારી મંડળના સહયોગથી વાલ્મીકી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા આ સમૂહ લગ્નમાં 18 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ નવયુગલોને દાતાઓ દ્વારા પાનેતર સેટ, વરરાજા માટે કપડાં, મંગળસૂત્ર, સોનાની ચૂંક, બેડ, ગાદલા, સોફા સેટ, ઘરઘંટી, LED ટીવી, તિજોરી, ટેબલ ખુરશી, રજાઈ, ઓશિકા, પિત્તળના ગોળા સહિત કુલ 205 વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપી હતી. ચૈત્રી નવરાત્રિને લઈને શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કર્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે આગામી ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આરતી દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓને સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે, જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે. તારીખ 30/3/2025ના ચૈત્ર સુદ એકમ રવિવારના ઘટ સ્થાપન સવારે 9:15 કલાકે કરવામાં આવશે, જેમાં આરતી સવારે 7 થી 7:30, દર્શન સવારે 7:30 થી 11:30, રાજભોગ બપોરે 12 કલાકે, દર્શન બપોર 12:30 થી 4:30, આરતી સાંજે 7 થી 7:30, દર્શન સાંજે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય રહેશે. તારીખ 5/4/2025ના ચૈત્ર સુદ આઠમના રોજ આરતીનો સમય સવારે 6 વાગ્યાનો રહેશે. તારીખ 12/4/2025 ચૈત્ર સુદ 15 પૂનમના રોજ આરતીનો સમય સવારે 6 વાગ્યાનો રહેશે. તારીખ 6/4/2025થી મંદિરના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે. તમામ ભક્તજનોને વિનંતી છે કે તેઓ સમય મુજબ દર્શન માટે આગમન કરે તેમ જણાવ્યું છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું
ડીસાના મનુભાઈ ખત્રી બન્યા શ્વાનો માટે દેવદૂત. ભૂખ્યા શ્વાનોને ભોજન અને ઇજાગ્રસ્ત શ્વાનોને સારવાર આપવાની કરી રહ્યા છે સેવા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. આજે આપણે એક એવા શખ્સ વિશે વાત કરવાના છીએ કે જેને જોઈ શ્વાનો મસ્ત બનીને મસ્તી કરવા માંડે છે અને આ શખ્સને લાડ કરવા માંડે છે. શ્વાનોની સેવા માટે હંમેશા તત્પર રહેતા આ શખ્સની શ્વાનો પ્રત્યેની લાગણી જોઈને તમે પણ દંગ થઈ જશો. આજે ડીસામાં ઇલેક્ટ્રિક સામાનનું સમારકામ કરતા મનુભાઈ ખત્રી. મનુભાઈ ઇલેક્ટ્રિક સામાનનું સમારકામ કરવામાં તો પારંગત છે, પરંતુ તેની સાથે સાથે તેમનો શ્વાનો પ્રત્યેનો પ્રેમ પણ ભલભલાને વિચારમાં પાડી નાખે તેવો છે. ડીસાના મનુભાઈ ખત્રી શ્વાનો પ્રત્યે અનોખો પ્રેમ ધરાવે છે. તેઓ શ્વાનોની સેવા કરવા માટે હંમેશા તત્પર રહે છે. ખાસ કરીને તેઓ ઈજાગ્રસ્ત શ્વાનોને મરહમપટ્ટી કરે છે અને ભૂખ્યા શ્વાનોને નાસ્તો પણ આપે છે. શ્વાનો પણ મનુભાઈ ખત્રીને જોઈને વહાલ કરવા માંડે છે. મનુભાઈ ખત્રી ઇલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરે છે અને તેઓ ઇલેક્ટ્રિક કામમાં પારંગત છે. મનુભાઈ ખત્રીનું આ કાર્ય સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેઓ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા અને કરુણા દર્શાવે છે. તેઓ નિસ્વાર્થપણે શ્વાનોની સેવા કરે છે, જે સમાજમાં એક સકારાત્મક સંદેશ ફેલાવે છે. મનુભાઈ ખત્રીના આ કાર્યથી ઘણા લોકોને પ્રેરણા મળી છે. ઘણા લોકોએ તેમની પ્રશંસા કરી છે અને તેમના કાર્યને બિરદાવ્યો છે. તેઓ સમાજ માટે એક રોલ મોડલ છે. મનુભાઈ ખત્રીના આ કાર્યથી શ્વાનોને પણ ઘણો ફાયદો થયો છે. તેઓને સમયસર સારવાર અને ખોરાક મળી રહે છે, જેના કારણે તેઓ સ્વસ્થ અને સુરક્ષિત રહે છે. મનુભાઈ ખત્રીનું આ કાર્ય દર્શાવે છે કે દરેક વ્યક્તિ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તેઓ આપણને શીખવે છે કે આપણે આપણા આસપાસના પ્રાણીઓની સંભાળ રાખવી જોઈએ અને જરૂરિયાતમંદોની મદદ કરવી જોઈએ. મનુભાઈ ખત્રીનું આ કાર્ય આપણને પ્રેરણા આપે છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં પણ અન્ય લોકો અને પ્રાણીઓ માટે દયાળુ અને મદદરૂપ બની શકીએ છીએ.
ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર નગરપાલિકામાં બજેટને લઈ હોબાળો. વિપક્ષે બજેટને બોગસ જણાવી ફાડી નાખી બજેટની નકલો. થરાદમાં પોલીસના રોપ સામે ગુનેગારોમાં ખોફ. મારામારીના અપરાધીઓનો શહેરમાં સરઘસ નીકળતા અસામાજિક તત્વોમાં ફેલાયો ભય. ચૈત્રી નવરાત્રિને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર. નવરાત્રિના સમાપન બાદ દર્શન અને આરતીનો સમય થશે રાબેતા મુજબ. ડીસાના મનુભાઈ ખત્રી બન્યા શ્વાનો માટે દેવદૂત. ભૂખ્યા શ્વાનોને ભોજન અને ઇજાગ્રસ્ત શ્વાનોને સારવાર આપવાની કરી રહ્યા છે સેવા. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.